પાછી નથી ચૂકવી। એટલે આ કેટલી જાડી ચામડીના લોકો છે, એટલે એમને અત્યારે મોકો છે કે જડબાતોડ જવાબ આપવાનો। અને એ જવાબ કેમ આપશો? તો આપણા મત અધિકારથી। આપનો એક એક વોટ કોંગ્રેસ તરફ થાય એ દિશામાં આપ કામ કરશો તો આ લોકોને પણ એક છપાટ પડશે ને એમને પણ આપના નામનો ડર બેસશે। લંકા ઉપર જ્યારે ચડાઈ કરી, ભગવાન રામને પોતાની પાસે સેના પણ નથી, અયોધ્યાથી વનમાં હતા, વનમાંથી જ્યારે એમણે સીતા માતાનું હરણ થયું અને આ સમયે જ્યારે ભગવાન રામ લંકા ઉપર ચડાઈ કરવા જાય છે, એમની સાથે વાનર સેના આવે છે। વાનર સેના પાસે અતિ આધુનિક હથિયારો નહોતા, પણ રામ ભગવાનની સાથે એમના એક વિશ્વાસુ ભાઈ હતા અને બીજી વાનર સેના હતી જે સત્યના માર્ગે લડાઈ લડી રહ્યા હતા અને સામી બાજુ મહાશક્તિશાળી મહાબલી રાક્ષસો હતા। અત્યારે જે પ્રકારે ઈડી, સીબીઆઈ, આઈબી અને પોલીસ એનો જે રીતે સરકાર દુરુપયોગ કરી રહી છે, આવા નવા રાક્ષસો લંકાને ચારે કિનારે બેઠેલા હતા કે જ્યાં ચકલો પણ ફરકી ન શકે, પણ રામ ભગવાનની સાથે સત્ય હતું, એની સાથે જે સૈનિકો હતા એ નિષ્ઠાવાન હતા, પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દેવા હતા। આજે કોંગ્રેસની પાસે આવા જ નિષ્ઠાવાન વ્યક્તિઓ વધ્યા છે અને સામી બાજુ રાવણની સેનામાં જેવા રાક્ષસો હતા મહાશક્તિશાળી, એવા જ મહારાક્ષસો, મહાભ્રષ્ટાચારીઓનું એક મંડળ બનેલું છે। આ મંડળની સામે હતાશ થવાનું નથી, નિરાશ થવાનું નથી, સત્યનો જ વિજય થશે। યાદ રાખજો, પરિણામો અટલ બિહારી વાજપેયી પણ હારેલા અને આપણે નીતેશભાઈ લાલન 30 વર્ષનો છોકરો, જે માણસો કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપ નથી કરતો, પણ જેને સાયકલની ત્રેવડ નથી અને આજે 50-60 લાખની ગાડીઓ લઈને ફરતા હોય તો આપણે વિચારવું પડે કે ક્યારા વારીને એને આ મિલકત ભેગી નથી કરી, કે નથી કોઈ દિવસ લાલી ખોદવા ગયો તગારા ઊંચા ઊંચક્યા। એટલે આ તમામ મોરચે ભ્રષ્ટાચારીઓને હરાવવા માટે આપણે હિંમત રાખવાની છે। એક એક મત ચોર અને બદમાશને ન જાય, ઈમાનદાર વ્યક્તિઓને જાય, એ જોઈ અને આપ મતદાન કરશો એવી વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર। લાલનને જીતાડવા માટે આપ સૌનો સાથ અમને ખૂબ જ જરૂરી છે, તો આપ સૌ મળી અને નીતેશભાઈ લાલનને મત આપી અને કોંગ્રેસને વિજય બનાવો તો આ ભાજપની ભૂંડી સરકારને અહીંયાથી ભગાડીએ એવી આપ સૌથી એક આશા રાખી અને આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।